ગુડ મોર્નિંગ. હવે આપણે સ્વાધ્યાયમાં છઠ્ઠો દાખલો જોઈએ ચેપ્ટર 1માં. તો 4 બિંદુવત વિદ્યુત ભારો છે આપણને એવું કહ્યું, બરાબર છે. અને ચોરસ, નીચે બીજી લાઈનમાં જુઓ, ચોરસ ABCDના શિરોબિંદુઓ પર અનુક્રમે રહેલા છે, બરાબર છે. એટલે ચોરસ ઉપર આ 4 બિંદુવત વિદ્યુત ભારો, ચોરસને 4 શિરોબિંદુ હોય આપણને ખબર છે. દરેક શિરોબિંદુઓ પર અનુક્રમે ગોઠવવાનો છે, બરાબર છે. એટલે કે 2 માઇક્રોકુલમ, ત્યાર પછી -5, પછી આગળ જઈએ તો 2 માઇક્રોકુલમ અને 5 માઇક્રોકુલમ, એમ આપણે વિદ્યુત ભારો, બિંદુવત વિદ્યુત ભારો ગોઠવવાના છે. ચોરસ નહીં, દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે એવું આપણને કહી દીધું, બરાબર છે. અને ચોરસના કેન્દ્ર ઉપર એક 5મો વિદ્યુત ભાર, એટલે 4 શિરોબિંદુઓ પર 4 તો છે જ, બરાબર, પણ કેન્દ્ર પર વળી પાછો એક વિદ્યુત ભાર કે જેનું મૂલ્ય કેટલું છે, 1 માઇક્રોકુલમ મૂકેલો છે. અને એના ઉપર લાગતું આપણને શું શોધવાનું છે? બળ શોધવાનું છે, બરાબર છે. તો ચોરસનું કેન્દ્ર કેવી રીતે પકડીશું? બરાબર, તો ચોરસના વિકર્ણો જ્યાં છેદશે ત્યાં એનું શું મળી જશે? આપણને કેન્દ્ર મળી જશે, બરાબર. તો પહેલાં આપણે દોરીને જોઈએ અને અનુક્રમે આ વિદ્યુત ભારોને આપણે મૂકીએ, બરાબર છે, 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસના શિરોબિંદુઓ ઉપર. ચાલો, તો આપણે આ એક સ્ક્વેર દોરી દીધો. નામ આપી દઈશું ABC અને D. એ ઉપર 2 માઇક્રોકુલમ એક શિરોબિંદુ લઈ લીધું આપણે, અને પોઈન્ટ ચાર્જ માટે આપણે પોઈન્ટ દર્શાવી દીધો. એ જ રીતે B ઉપર -5 માઇક્રોકુલમ, C ઉપર ફરીથી પાછો 2 માઇક્રોકુલમ, અને એ જ રીતે આગળ D ઉપર અગેઇન -5 માઇક્રોકુલમ. અનુક્રમે કહ્યું હતું, જુઓ, બરાબર છે. અનુક્રમે કહ્યું તો આપણે ABCD અનુક્રમે લઈ લીધા. હવે એક 5મો વિદ્યુત ભાર આપણે મૂકવાનો છે, બરાબર છે. તો કેન્દ્ર પર મૂકવાનો હતો, તો આપણે 2 વિકર્ણ દોર્યા, AC અને DB, બરાબર છે. અને એના જે કેન્દ્ર એ 2 જ્યાં ગાડી છેદ્યા, બરાબર છે, અથવા તો આપણે દુભાગીએ એવું કહીએ છીએ, ત્યાં ગાડી આપણે શું લઈ લીધું? O લઈ લીધું, અને એના ઉપર 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત ભાર છે એમ આપણે કીધું. અહીંયા તમે જોઈ શકો છો આ ડિસ્ટન્સ A થી B આપણે 10 સેન્ટીમીટર લઈ લીધું. બધા AB બરાબર છે, B થી C, C થી D અને A થી D બધું 10 સેન્ટીમીટર જ થશે, રાઈટ, કેમ કે ચોરસ છે, બરાબર. અને ચોરસના વિકર્ણો જે આપણે જોયા છે. હવે આપણે મહત્ત્વની વસ્તુ શું છે કે કેન્દ્ર પર જે વિદ્યુત ભાર રહેલો છે 1 માઇક્રોકુલમ, એના પર લાગતું આપણે બળ શોધવું છે, રાઈટ. એટલે કે આ જે 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે એના ઉપર આપણે બળ શોધવાનું છે, ઓકે. તો આના ઉપર આપણે બળ શોધવું છે. કોના દ્વારા? તો ભાઈ A દ્વારા લાગતું બળ, સેમ B થી આના ઉપર લાગતું બળ, C થી લાગતું બળ અને D થી લાગતું બળ. આ ચારેય શિરોબિંદુઓ દ્વારા આ કેન્દ્ર ઉપર કેટલું બળ લાગે છે એ આપણે જોવું છે, બરાબર છે. ચાલો, O થી A આપણને ખબર છે કે ભાઈ બળ શોધવામાં અંતર તો મહત્ત્વનું જ છે, બરાબર. તો O જે છે આપણો એ A થી કેટલો દૂર છે એ પણ મહત્ત્વનું છે. બીજો મહત્ત્વનો ચાર્જ છે તો આપણને આપેલો છે કે ભાઈ A ઉપર 2 માઇક્રોકુલમ ચાર્જ છે અને સેન્ટર એટલે કે આના ઉપર 1 માઇક્રોકુલમ ચાર્જ છે, બરાબર છે. તો આપણો 1/4πε0 અથવા તો K સિવાય આપણને જોઈએ Q1 Q2. તો આ આપણો, ચાલો ભાઈ, Q1 થઈ ગયો, આ આપણો શું થઈ ગયો ભાઈ? Q2 થઈ ગયો. છેદમાં આપણે R અંતર મૂકવાનું છે ને, બરાબર છે. તો અંતર મહત્ત્વનું છે, તો કોનું અંતર જોઈશે? આપણે O થી A ની વચ્ચેનું અંતર જોઈશે. સેમ એ જ રીતે અહીંયા O થી B ની વચ્ચેનું અંતર જોઈશે, સેમ O થી C ની વચ્ચેનું અંતર જોઈશે, O થી D ની વચ્ચેનું અંતર જોઈશે. તો હવે આપણને ખબર છે કે ભાઈ ચોરસ છે, એના વિકર્ણો એકબીજાને દુભાગે છે. મતલબ જ એવો થયો કે ભાઈ O થી A નું અંતર, O થી B નું અંતર, O થી C નું અંતર અને O થી D નું અંતર કેવું રહેશે? સરખું, બરાબર છે. આપણે એને કંઈક ધારી લેવું પડે કે ભાઈ X કે Y ગમે તે, ઓકે. તો આપણે ધારી લઈએ કે ભાઈ OA ઇઝ ઇક્વલ ટુ OB ઇઝ ઇક્વલ ટુ OC ઇઝ ઇક્વલ ટુ OD ઇઝ ઇક્વલ ટુ X, બરાબર છે. કેમ તો ભાઈ ABCD જે છે શું છે? આપણો ચોરસ છે, બરાબર છે. તો આપણે આ શું કરીશું ભાઈ? ધારી, ઓકે. તો હવે આ દાખલો આપણે 2 રીતે ગણી શકીએ. પહેલું તો તમને ચોરસ વિશે ખબર હોય તો ભાઈ આ જે વિકર્ણો છે દુભાગતા એકલા નથી, કાટખૂણે દુભાગ. મતલબ કે આપણે અહીંયા AOD ને, બરાબર છે, એ
આ ત્રિકોણ જે દેખાય છે એને આપણે કાટકોણ ત્રિકોણ તરીકે કન્સિડર કરી શકીએ, બરાબર. અને એની અંદર પાયથાગોરસનો પ્રમેય લગાડી શકીએ, બરાબર છે. આ જે એડી થશે એ આપણો શું થશે? વિકર્ણ થશે. ઓકે. અથવા તો એવી ના ખબર પડે તો અત્યારે આને ભૂલી જાઓ, આ જે લાઈન છે એને ભૂલી જાઓ, બરાબર છે. તો તમને એ ડી અને સી, બરાબર, આ પણ શું દેખાય છે? કાટકોણ દેખાય જ છે. તો અહીંયા આખામાં એટલે કે એ ડી સીની અંદર પણ તમે શું એપ્લાય કરી શકો? પાયથાગોરસ એપ્લાય કરી શકો, બરાબર છે. તો એ કેસની અંદર શું થશે? એ સીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ ડીનો સ્ક્વેર અને વત્તા ડી સીનો સ્ક્વેર, બરાબર. તો આપણે આવું લઈને ગણી શકીએ. તો તમને આ જે માપ છે અહીંથી આટલું મળશે, બરાબર છે. ત્યાર પછી તમારે એને શું કરવું પડશે? હાફ કરવું પડશે, ડિવાઈડ બાય 2. મતલબ કે આપણે અહીંથી આટલું એક્સ ધાર્યું છે તો અહીંથી આટલું તમે શું ધારશો? 2x ધારશો, બરાબર. તો આ તો તમને ખબર જ છે. હું તમને એક કહું કે ભાઈ યાદ કરાવું કે આપણે ચોરસ ભણ્યા હતા, બરાબર, 9-10ની અંદર કંઈક. તો એની અંદર આ પણ આપણો આટલો જે પોર્શન છે કે ભાઈ એ ઓડી એ પણ શું થશે? કાટખૂણો થશે. તો એના દ્વારા બી શોધી શકાય, બરાબર છે. બીજી આ જે કાટખૂણો દેખાય છે આખો, એના દ્વારા તમે જાતે ટ્રાય કરજો, બરાબર છે. તો પાયથાગોરસ પ્રમેય આપણે લગાવીએ તો શું થશે કે ભાઈ એથી ઓનો સ્ક્વેર, એથી ઓનો સ્ક્વેર પ્લસ ઓથી ડીનો સ્ક્વેર, બરાબર છે, એનો વિકર્ણ ઇઝ ઇક્વલ ટુ ડીથી એનો સ્ક્વેર, બરાબર છે, અથવા તો એ ડી સ્ક્વેર, રાઈટ. તો આપણે આની અંદર પાયથાગોરસ એપ્લાય કરીએ. તો આ આપણે પાયથાગોરસ પ્રમેય મુજબ જે પ્રમાણે મેં તમને કહ્યું એ પ્રમાણે લખ્યું કે ભાઈ એથી ઓનો સ્ક્વેર વત્તા ઓથી ડીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ ડીનો સ્ક્વેર, બરાબર છે. હવે એથી ઓ આપણે શું ધાર્યું છે? એક્સ, તો એનો વર્ગ વત્તા ઓથી ડી પણ શું છે? આપણો ચોરસમાં જ એક્સ છે, બરાબર છે. અને ઇઝ ઇક્વલ ટુ એથી ડી એ ચોરસની શું છે? બાજુ છે. એટલા માટે કેટલો થયો ભાઈ? 10નો વર્ગ થયો, બરાબર છે. જોઈ લઈએ આપણે ફરીવાર ચોરસની અંદર એક વખત. તો શું હતું? આ આપણો એક્સ ધારેલો છે, બરાબર છે. તો એક્સનો વર્ગ થયો વત્તા અહીંથી અહીંયા એક્સનો વર્ગ થયો અને ઇઝ ઇક્વલ ટુ શું થયો? 10નો વર્ગ, બરાબર છે. એક્ઝેક્ટલી આ લખેલું છે એ જ, બરાબર. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 સ્ક્વેર, બરાબર. ચલો સાદું રૂપ આપીએ. શું થશે? 2x સ્ક્વેર, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ 100, બરાબર છે. નેક્સ્ટ સ્ટેપ, 2ને નીચે લઈ ગયા. આ 2ને જે છે એ અહીંયાથી આપણે કંઈ લઈ જઈએ છીએ? નીચે લઈ જઈએ છીએ. તો 100 ડિવાઈડ બાય 2 કેટલા થઈ જશે? 50. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે તમારે? 5√2, બરાબર છે. 50 છે એનું મારે શું કરવાનું છે ભાઈ? વર્ગમૂળ કાઢવો છે, બરાબર છે. એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, તો શું કર્યું ભાઈ? 25 ગુણ્યા 2. તો 25નું વર્ગમૂળ કેટલું થઈ ગયું તમારું? 5 અને બાજુમાં √2, બરાબર છે. તો એક્સ બરાબર 5√2. તો એક્સ આપણે કયો ધારેલો છે? અગેન એક્સ એટલે શું છે? એથી લઈને ક્યાં સુધીનું અંતર? અહીંયા સુધીનું અંતર. તો આપણને મળ્યું કેટલું મળી ગયું ભાઈ? 5√2, બરાબર. ચાલો હવે પાછા ક્વેશ્ચન પર જઈએ. તો આ જે લખ્યું એ શું કર્યું ભાઈ? કે ભાઈ એ દ્વારા ઓ ઉપર લાગતું બળ, બરાબર છે. આ જે ચાર્જ હતો 0.4 એને આપણે QO, બરાબર છે, અથવા તો Q0 વડે શું કર્યો છે? કન્સિડર કર્યો છે. પણ એથી કોના ઉપર બળ લાગે છે? આના ઉપર. કઈ ડાયરેક્શનમાં લાગશે? આ ડાયરેક્શનમાં, બરાબર છે. આપણે કેન્દ્ર પર રહેલા વિદ્યુત ભાર ઉપર લાગતું બળ શોધવું. કોના દ્વારા? આના દ્વારા. મતલબ કે આ જે વિદ્યુત ભાર છે એ આ ડાયરેક્શનની અંદર, આ દિશાની અંદર શું કરે છે? બળ લગાવે છે, બરાબર છે. તો એને આપણે શું નામ આપ્યું? એ દ્વારા લાગતું બળ છે તો FA નામ આપ્યું, બરાબર છે. ક્યુ એ આપણો કેટલો છે? 2 માઇક્રોકુલમ. એ ધ્યાનમાં રાખવાનો છે. સેન્ટર પર 1 માઇક્રોકુલમ છે અને એની જે દિશા છે એ દિશા આપણી કઈ થઈ ગઈ? આના તરફ, બરાબર. હવે આ નીચે જે સી દેખાય છે એ પણ 2 માઇક્રોકુલમ છે અને એના દ્વારા લાગતું કેન્દ્ર પર, એટલે અહીંથી કેન્દ્ર પર જઈએ તો આપણે ક્યાં જવું પડશે? આ ડાયરેક્શનની અંદર, બરાબર છે. તો લાગતું બળ FAથી બિલકુલ વિરુદ્ધ દિશામાં. દેખો, આનું તીર અહીંયા છે, આનું તીર અહીંયા છે, કેન્દ્ર પર છે. અંતર કેવું છે? બંનેથી સરખું જ છે, એક્સ, બરાબર છે. તો આ જે અંતર છે એ અંતર મુજબ આ બંને જે બળ છે એ એકબીજાથી કેવા થયા? વિરુદ્ધ દિશામાં થયા, બરાબર છે. હવે આપણને ખબર છે કે સૂત્ર શું છે આપણું? કે F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R². Q1 હું આ લઈ લઉં, Q2 આ લઈ લઉં અને અંતર જે આપણે લીધું છે આરની જગ્યાએ આપણે શું ધાર્યું છે? x² ધાર્યું છે.
સેમ સી માટે Q1 આ લઈ લઉં, Q2 તો આ છે જ, અને અંતર કેટલું છે બંને વચ્ચેનું? x² જ છે. બરાબર છે. ચાલો જોઈએ હવે. બરાબર છે. તો FA બળ જે FA છે એ બળ FA 1/4πε0 મતલબ કે તમે ડાયરેક્ટ લખી શકો છો. Q1ની જગ્યાએ બિંદુવત વિદ્યુતભાર એ આપણને આપેલો છે સંખ્યામાં, તો QA લખ્યો. સેન્ટર પર આપણે Q0 જે ધાર્યો હોય એને શું લખ્યો ભાઈ? Q0, અને નીચે શું લખ્યું આપણે? x² અંતર. બરાબર છે. કે Q1 Q2/r²ની જગ્યાએ x², અંતર x ધાર્યું છે એટલે. બરાબર છે. સેમ વસ્તુ કોના માટે? તો FC માટે. બરાબર છે. કે અથવા તો 1/4πε0, Q1 મતલબ કે QC, Q2 મતલબ કે સેન્ટરવાળું Q0, અને અંતર x². બરાબર છે. પણ હવે આપણને ખબર છે કે ભાઈ QA કહો કે QB કહો, બંને QC કહો સોરી, તો એ બંને વિદ્યુત ભારો કેટલા મૂલ્યના છે? 2 માઇક્રોકુલમ. બરાબર છે. QA અને QC આ સૂત્રમાં કેવા થયા? સરખા જ થયા. બરાબર છે. તો વસ્તુ શું થઈ કે આ બંને વસ્તુ, તો બંને બળ તો કેવા થઈ ગયા? સરખા. કેમ કે ભાઈ 1/4πε0ની જે વેલ્યુ છે, બરાબર છે, 1/4πε0ની વેલ્યુ એ બંને માટે સરખી. QA અને QC પણ સરખા, Q0 બી સરખા, x² બી સરખા. બરાબર છે. માત્ર ડાયરેક્શન ચેન્જ, એટલે કે આના મૂલ્ય તો સરખા જ આવવાના છે. કેમ કે આનું મૂલ્ય 9 × 10⁹, આનું મૂલ્ય 2. બરાબર છે. આનું તો Q0 1, આનું x² અંતર 5√2 જે આપણે શોધ્યું એ સેમ આ બાજુ છે. બરાબર છે. તો આનું મૂલ્ય 2, આનું Q0નું સરખું, આનું સરખું. બરાબર. આ તો સરખું છે જ. તો થશે શું કે આ બંને જે બળો છે એ સમાન મૂલ્યના પણ પરસ્પર કેવા થયા? વિરુદ્ધ દિશામાં થયા. ઓકે. તો થયું શું ભાઈ? આપણા સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ દિશાના ફોર્સિસ. બરાબર છે. એ ખાલી એક ઇમેજ તમને બતાવું છું. 11મા ધોરણમાં આપણે શીખ્યા છીએ. બરાબર છે કે બંને તરફથી જુદી જુદી દિશામાં પણ શું લાગી રહ્યું છે? એક સમાન બળ લાગેલું છે. બરાબર છે. તો વસ્તુ સ્થિર હશે. ભાઈ એવું આપણે 11મા ધોરણની અંદર ભણ્યા હતા. બરાબર છે. આવા ઘણા બધી વસ્તુઓ લઈ શકાય. આ પણ તમે જોઈ શકો છો. બરાબર છે. એક્શન અને રિએક્શન માટે આપણે આ ઉદાહરણ પણ 11th અંદર જોઈ ચૂક્યા છીએ. તો ટૂંકમાં ઇક્વલ અને ઓપોઝિટ ફોર્સ. બરાબર છે. પરિણામ શું આવશે? 0. બરાબર. તો સેમ હવે ઇલેક્ટ્રિસિટીમાં આપણે જ્યાં અહીંયા વાત કરીએ છીએ ત્યાં લાગતું બળ, બરાબર છે, એ અને સી દ્વારા સમાન મૂલ્યના ચાર્જ હોવાથી, એ અને સી બંને 2 માઇક્રોકુલમના હોવાથી બિંદુવત વિદ્યુતભાર એટલે કે સેન્ટર ઉપર લાગતું બળ, Q0 ઉપર લાગતું બળ કેવું થશે? 0 થશે. અહીંયા ડાયરેક્ટ તમે જોઈ શકો છો FC = FA, પણ જુદી જુદી દિશામાં અને સમાન મૂલ્યના, એટલે કે આ જે બિંદુ Q0 છે, બરાબર, અથવા તો O છે, બરાબર, એ કેવું થઈ જશે? સ્થિર થઈ જશે. બરાબર છે. એ ઇક્વલ અને ઓપોઝિટ ચાર્જ જે આપણે પહેલી ઇમેજ જોઈએ એ મુજબ શું થશે? 0 થશે. ઓકે. બરાબર. એ જ રીતે બી દ્વારા O ઉપર લાગતું બળ, બરાબર છે, અને ડી દ્વારા O ઉપર લાગતું જે બળ છે, બરાબર છે, સેમ શું થશે? એક સરખા જ થવાના છે. બરાબર છે. અગેન ઇક્વલ્સ ને ઓપોઝિટ ડાયરેક્શન મુજબ. બરાબર છે. તો આ યલો લાઇન પણ એકબીજાને શું કરશે? કેન્સલ જ કરશે. કેમ કે આ બંને જે છે એ -5 માઇક્રોકુલમ, અહીંયા નીચે પણ કેટલું છે? -5 માઇક્રોકુલમ જ રહેશે. બરાબર છે. આ -5 માઇક્રોકુલમ, આ પણ -5 માઇક્રોકુલમ. બરાબર છે. હવે પ્રશ્ન શું થાય કે ભાઈ એ દ્વારા લાગતું બળ આ બાજુ છે. બરાબર છે. તો બી દ્વારા લાગતું બળ આ બાજુ હોવું જોઈએ, પણ આ બાજુ કેમ ગયું? આ ચાર્જ કેવો હતો? પોઝિટિવ. આ ચાર્જ કેવો હતો? નેગેટિવ. બરાબર છે. તો પોઝિટિવ ચાર્જ બહારની તરફ ડાયરેક્શન, નેગેટિવ ચાર્જ અંદરની તરફ ડાયરેક્શન. બરાબર છે. એટલા માટે આ રીતના બળ આવે. બરાબર. તો અહીંયા કન્ફ્યુઝ થવાનું નથી. ટૂંકમાં FB અને FD બંને પણ શું થશે? ઇક્વલ અને ઓપોઝિટ ડાયરેક્શન. બરાબર છે. સૂત્ર લખીને ફરીથી આપણે બતાવી દઈશું કે ભાઈ FB માટે શું, FD માટે શું. સેમ આ રીતે જ કે ભાઈ FB છે 1/4πε0 અથવા K QB Q0/x². બરાબર છે. સેમ FD માટે 1/4πε0 QD/Q0/x². બરાબર છે.
હવે આપણે શું બતાવીશું, QB અને QD બંને કેવા છે, સરખા જ છે. કેટલા? -5 માઇક્રોકુલમ. તો FB અને FD આ બંને જે બળો છે સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં થતા હોવાથી એ લાગતું બળ પણ કેવું થશે, શૂન્ય થશે. બરાબર છે. ઇન શોર્ટ, આના પર લાગતા તમામ બળો સમાન મૂલ્યના અને પરસ્પર તમામ એટલે કે આ બે સરખા છે, આ બે સરખા છે. બરાબર છે. તો એના પર લાગતું કુલ બળ શું થઈ જશે ભાઈ, શૂન્ય થઈ જશે. ઓકે, બરાબર છે. તો આપણો ફાઇનલ આન્સર શું થશે કે ભાઈ સેન્ટર ઉપર એટલે કે કેન્દ્ર ઉપર જે 1 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર રાખેલો છે એના ઉપર ABCD ચોરસ ઉપર દરેક શિરોબિંદુ ઉપર રહેલા વિદ્યુત ભારો દ્વારા લાગતું કુલ બળ શું થશે, શૂન્ય થશે. બરાબર. હવે આપણે આ રીતે સૂત્ર લખીને બતાવવું પડે, ચોરસ દોરીને બતાવવો પડે. બરાબર. કદાચ આપણે જે આપણે શરૂઆતની અંદર આ જે OAનું ડિસ્ટન્સ શોધ્યું એ ન શોધીએ તો ચાલે. બરાબર. X દર્શાવી દઈએ તો બરાબર, એટલું કદાચ ન કરીએ તો ચાલે, પણ કરી લેવું સારું. બરાબર છે. ડાયરેક્ટ એક વાક્યની અંદર આન્સર લખવાનો નથી કે ભાઈ બધા જ જે વિદ્યુત ભારો છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યના હોય, બળ સરખું લાગે અને જવાબ 0 આવે સીધું લખવાનું નથી. બરાબર છે. સૂત્ર લખવા પડે, બતાવવું પડે કે QA = QC = 2 માઇક્રોકુલમ. બરાબર છે. QB = QD = -5 માઇક્રોકુલમ. આ રીતની ડાયરેક્શન્સ બતાવવી પડે. બરાબર છે. અને ત્યાર પછી એક લીટીમાં લખી શકાય કે ભાઈ QA અને QC સરખા હોવાથી વિદ્યુત બળો કેવા રહે છે, સરખા પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં. એ જ રીતે QB અને QD માટે. બરાબર છે.